લઠ્ઠાકાંડના મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીના ઘરમાંથી પોલીસે 130 જેટલી બોટલો કબજે કરી। વર્તેજ ખાતે રહેતા ગૌતમ સોલંકીએ ઉજ્જૈનથી અંદાજિત 230 જેટલી બોટલો સાથે ડુપ્લિકેટ દારૂ બનાવવા માટે વ્યક્તિઓને બોલાવ્યા હતા। બાદ આ વ્યક્તિઓ દ્વારા દેશી દારૂ ભેળવી ડુપ્લિકેટ દારૂ બનાવવામાં આવ્યો હતો, જે દારૂનું સેવન કરતા લઠ્ઠાકાંડનો બનાવ બન્યો હતો। જેના અનુસંધાને પોલીસે 3 બુટલેગરો વિરુદ્ધ ફરિયાદ નોંધી ગૌતમ સોલંકીના ઘરમાં સર્ચ કરતા 130 ખાલી બોટલો મળી આવી હતી। मुख्य सूत्रधार गौतम सोलंकी घर से एक्सक्लूसिव जोई सको छो कि आ जे घटनास्थल आ जग्याए एसएमसी ની ટીમ છે તે લઈ ગઈ છે। અત્યારે આપ જોઈ શકાય છે કે પોલીસ કર્મીઓ, મહિલા અને જે પુરુષ કર્મચારીઓ છે પોલીસના તે અત્યારે બંદોબસ્તમાં છે। અત્યારે અહીંયા તમામ अंग्रेजी दारू आवे छे ते पीवाथी आ लोकोए सारो दारू समझी अने लई अने आ प्रकारनुं पीधुं छे अने डुप्लिकेशन थई रह्युं छे, त्यारे भेळसेळ थई रही छे अने કેટલા બધા લોકો મોતને આમંત્રણ દઈ રહ્યા છે તેની ઘટના છે। હવે તો માત્ર ભાવનગર નહીં, આ ભાવનગરમાં તો એક જગ્યાએ સેન્ટરમાં આ ઘટના બનવા પામી છે। ડુપ્લિકેશન દારૂનું બહુ મોટા પાયે એવું કહી શકાય કે માત્ર ભાવનગર નહીં, ગુજરાતના અનેક શહેરો છે તેની અંદર